हेलो गुड मॉर्निंग स्टूडेंट ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે ભાવ વધારો કયા કારણોસર થાય છે, કયા કયા પરિબળો અને કારણો એના માટે જવાબદાર છે, અને ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે સરકાર કેવા કેવા કાર્ય કરી રહી છે, આ બધી ડિટેલ આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા. આ ઉપરાંત ગ્રાહક જાગૃતિ, જે ગ્રાહક જાગો કે કોઈ પણ વસ્તુ જ્યારે છેતરામણી થાય, કોઈ પણ ગ્રાહકની જ્યારે છેતરામણી થાય તો એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. જેમ કે ગ્રાહક જાગૃત ન હોય, ગ્રાહક ભણેલું ના હોય, આ ઉપરાંત એની પાસે મર્યાદિત માહિતી હોય, મર્યાદિત પુરવઠો હોય, આવા ઘણા બધા કારણો હોય છે કે જેના કારણે ગ્રાહકનું શોષણ થતું હોય છે અથવા એની છેતરામણી થતી હોય છે. તો આપણે એ જોઈએ કે ગ્રાહકના શોષણના કારણો કયા કયા છે. થોડું રિવાઇઝ લઈ લઈએ. સૌથી પહેલાં તો કોઈ પણ વસ્તુમાં જો ગ્રાહકની છેતરામણી થાય છે તો એના માટે ગ્રાહક પોતે જવાબદાર છે એવું આપણે કહી શકીએ. શા ઉપરથી? કે એક તો એની અજ્ઞાનતા હોય, જાગૃતિનો અભાવ હોય, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાની જે વૃત્તિ છે એ ના હોય. ઘણીવાર ઘણા ગ્રાહકોને એ ખ્યાલ આવે છે કે પોતે છેતરાઈ રહ્યા છે, બરાબર, છતાં પણ એની સામે કોઈ એક્શન લેવા માટેની એમનામાં જાગૃતિ હોતી નથી અથવા શક્તિ કે એનું વિરોધ પ્રદર્શન કરવા માટેની જે કંઈ પણ શક્તિ છે, વૃત્તિ છે, એનો અભાવ હોય છે એવું આપણે કહી શકીએ. તો આના કારણે પણ ઘણા ગ્રાહકો છેતરાઈને પણ શાંતિથી બેસી રહેતા હોય છે, એનો વિરોધ કરવાનો પ્રયત્ન કરતા નથી હોતા. થયેલ નુકસાનનું શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિ પણ નથી હોતી. ઘણા એવું આપણે કહેતા સાંભળતા હોઈએ છીએ કે જવા દો ને, ખોટો ટાઈમ બગાડવો, કેસ કરવો કે ફરિયાદ કરીને પછી ધક્કા કોણ ખાય, આવું આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ. તો આમાં ગ્રાહક પોતે જવાબદાર છે કે પોતાની સાથે થયેલા અન્યાયનું એ સહન કરે છે અને સામે એની ફરિયાદ નથી કરતો. એટલે જે તે વેપારીઓને ફાવતું જડી જાય છે અને એ વેપારીઓ પોતાની જે ગ્રાહકોને છેતરવાની જે વૃત્તિ છે એને ચાલુ રાખે છે. તો પહેલું કારણ આપણે કહી શકીએ કે ગ્રાહક પોતે જવાબદાર છે. ગ્રાહક પોતે જવાબદાર છે. બીજું કારણ જોઈએ કે મર્યાદિત માહિતી. ઘણી વખત ગ્રાહક છે, ધારો કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, એની પાસે સાક્ષરતા નથી, તો એની પાસે મર્યાદિત માહિતી કે પોતાની સાથે અન્યાય થાય છે એની પણ માહિતી એને નથી હોતી. કે ધારી લો કે પેકિંગ, કોઈ પણ પેકિંગ છે એની પર લખ્યું હોય કે વેન પેકિંગ 500 ગ્રામ વસ્તુ છે, બરાબર, પણ ખરેખર એ 500 ગ્રામ છે કે નહીં, પેકિંગ ઉપર લખવાથી એની અંદર એ જરૂરી નથી કે 500 ગ્રામ અંદર નેટ એનું હોય જ, એનું વજન છે 500 ગ્રામ હોય. તો એક તો પૂરતી માહિતી હોય છે, પ્લસ આપણે એવું કહી શકીએ કે જાણકારીનો અભાવ હોય છે, બરાબર, કે એની એક્સપાયરી ડેટ જોવી, એની મેગ્નિફાઈડ ડેટ જોવી, MRP જોવી, અથવા નેટ વજન જ્યારે પેકિંગ કરવામાં આવ્યું ત્યારે વજન કેટલું છે, આ બધી માહિતીનો અભાવ હોય છે. ત્યારે પણ માહિતીના અભાવના કારણે પણ ગ્રાહકોની છેતરામણી થતી હોય છે. વસ્તુનો વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાના કારણે, બરાબર, કે વસ્તુ છે, અમુક ખાદ્ય વસ્તુ એવી હોય કે જેની એક્સપાયરી તમને 2 કે 3 મહિનાની અંદર બતાવવામાં આવી હોય, બરાબર, તો એ એક્સપાયરી ડેટ જોયા વિના જ વેપારીઓને તો પધરાવી દેવાનું હોય છે કે પોતાને નુકસાન ના જાય, વસ્તુ પડી ના રહે, એવા હેતુથી એ ગ્રાહકને પધરાવી દેતા હોય છે. પણ જો સામે ગ્રાહક છે એ અવેરનેસ હશે, એનામાં એક જાગૃતિ હશે, તો એ કોઈ પણ ખરીદી કરતાં પહેલાં, ખાસ કરીને ખાદ્ય પદાર્થો ખરીદી કરતાં પહેલાં એમાં એક્સપાયરી ડેટ, મેગ્નિફાઈડ ડેટ બંનેની ચેકિંગ પહેલાં કરશે, બરાબર. અને ઘણી વખત અમુક વેપારીઓ હોય છે એ MRP કરતાં પણ વધારે ભાવ લેતા હોય છે. આપણે અગાઉ પણ વાત કરી કે જેમ કે અમુક હિલ સ્ટેશનો છે, ફરવાના સ્થળો છે, ત્યાં આગળ વસ્તુઓનું વેચાણ MRP કરતાં વધારે લેવામાં આવતું હોય છે. ખાસ તમે થિયેટરની અંદર પણ જુઓ તો એ જ વસ્તુ જોવા મળે છે કે જે કોલ્ડ ડ્રિંક્સ છે કે પોપકોર્ન છે, એના જે ભાવ છે એ બહાર જે ભાવે મળતું હોય એના કરતાં કદાચ 3 કે 4 ગણા વધારે લેવામાં આવે છે. પરંતુ કોઈ પણ ગ્રાહક તરીકે એનો વિરોધ કરતા આપણે નથી, એટલે એ વેપારીઓ ફાઈ જાય છે અને 3 ગણા 4 ગણા ભાવ લઈને આપણું શોષણ કરતા હોય છે.
તો એ પણ એક મર્યાદિત માહિતી આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણું શોષણ થાય છે એક ગ્રાહક તરીકે, તો એની સામે આપણે કયા એક્શન લઈ શકીએ, બરાબર. તો એ માહિતીનો અભાવના કારણે આ પ્રોબ્લેમ થતો હોય છે. એટલા માટે ગ્રાહકોને ખરીદી માટેની જે સમજદારી છે એ જાગૃતિ છે એ લાવવી જરૂરી છે, જેથી એ જાગૃત થઈ શકે. મર્યાદિત પુરવઠો, ત્રીજું આપણું ઓપ્શન છે મર્યાદિત પુરવઠો. કયા કારણે આપણે જોઈએ છીએ કે કયા કારણે ગ્રાહકો છેતરાય છે, બરાબર. ગ્રાહકો શોષણ થવાના કારણો છે. આ એ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. ટોટલ 4 કારણો છે. પહેલું આપણે જોયું, ગ્રાહક પોતે જવાબદાર છે, મર્યાદિત માહિતી છે. ત્રીજું છે મર્યાદિત પુરવઠો. જ્યારે વસ્તુ કે સેવાની માંગ સામે પૂરતી વસ્તુ છે એ માર્કેટની અંદર ન હોય. આપણે આ ચેપ્ટરની અંદર આ ચેપ્ટરમાં આગળ આપણે ભણી ગયા કે જ્યારે બહુ બધું નાણું છે એ ઓછી વસ્તુની પાછળ દોડે ત્યારે એ વસ્તુનો ભાવ છે એ વધી જાય. આપણે જોયું એટલે સેમ એ જ વસ્તુ અહીંયા આગળ પણ લાગુ પડે છે કે ઘણી વખત માર્કેટની અંદર વસ્તુ ઓછી હોય, બરાબર, હરીફાઈ ઓછી હોય, ત્યારે લોકો એને લેવા માટે પડાપડી કરતા હોય. એ જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો લોકો એને લેવા માટે પડાપડી કરતા હોય, અને આવા સમયે વેપારીઓ આ તકનો લાભ લઈને જે તે માલ છે એનો જે ભાવ છે એ વધારી દેતા હોય, બરાબર, કે ડબલ કરી નાખે. પણ એમને વેપારીઓને ખ્યાલ જ છે કે જો ડબલ ભાવ પણ આપણે માર્કેટમાં આ વસ્તુ વેચીશું છતાં પણ ગ્રાહક તો આને ખરીદવાનું છે, કારણ કે આ જીવન જરૂરિયાતની વસ્તુ છે, આના વગર ચાલે એવું નથી. એટલે ઘણી વખત વેપારીઓ આવી તકનો લાભ લઈને પણ જે ગ્રાહક છે એનું શોષણ કરતા જોવા મળે છે. એટલે મર્યાદિત પુરવઠો હોય, ઘણીવાર વેપારીઓ સટ્ટાખોરી કરે છે, સંગ્રહખોરી કરે છે, આપણે એ પણ વાત કરી, બરાબર. તો એ પણ અવરોધો ઊભા કરે છે ગ્રાહકોનું શોષણ થવા સામે. પછી કુદરતી આફતો, આપણે જેમ વાત કરી કે ભૂકંપ છે, કે અત્યારે આ કોરોનાની સિચ્યુએશન જોઈએ કે અનાવૃષ્ટિ હોય, અતિવૃષ્ટિ હોય, તો આવા સમયે ઘણી વખત વેપારીઓ આ તકનો લાભ લઈને પણ જે તે વસ્તુના ભાવ વધારી દેતા હોય છે. ઘણી વખત આપણે ચોમાસાની અંદર પણ જોઈએ છીએ કે ચોમાસામાં બહુ બધો વરસાદ પડે અને શાકભાજીનું ટ્રાન્સપોર્ટ ક્યારેક અવરોધાય તો શાકભાજીના ભાવ રાતોરાત વધી જતા હોય છે અને 3 થી 4 ગણા વધી જતા હોય છે. તો આ પણ એક ગ્રાહકનું શોષણ જ કહેવાય. વેપારીઓ આવી તકનો લાભ લઈ લેતા હોય છે. ચોથું આપણે જોઈએ મર્યાદિત હરીફાઈ, જે આપણે અત્યારે જ વાત કરી કે મર્યાદિત હરીફાઈ. એક વખત તમે એ વસ્તુ સમજો, એક ઉદાહરણ લઈએ આપણે કે કોઈ એક વસ્તુનું પ્રોડક્શન એક કરતાં વધારે વ્યક્તિઓ કરતા હોય, બરાબર. તો એ પોતાનો માલ વેચવા માટે એક તો એની ક્વોલિટી ઉત્તમ થાય, એક કરતાં વધારે વ્યક્તિઓ એનું વેચાણ અથવા ઉત્પાદન કરે તો એની ક્વોલિટી સુધરે, પ્લસ એનો ભાવ પણ કેવો થાય, ઓછો થાય. કારણ કે દરેક વેપારી એવું ઈચ્છે કે ગ્રાહક છે એ પોતાની તરફ આકર્ષાય, અને ગ્રાહકને આકર્ષવા માટે એનો રેટ છે, એનો ભાવ છે ઓછો રાખવાનો પ્રયત્ન કરે અને વસ્તુની ગુણવત્તા સારી રાખવાનો પ્રયત્ન કરે. પરંતુ જ્યારે મર્યાદિત હરીફાઈ હોય, એટલે કે ધારો કે માર્કેટની અંદર 1 કે 2 જેવી કંપનીઓ હોય, એવી બ્રાન્ડ હોય કે જે આ વસ્તુને માર્કેટની અંદર મૂકતી હોય, ત્યારે એ બ્રાન્ડના જે વ્યક્તિ છે, જે વેપારી છે, એ એની કિંમત છે એ ઊંચી રાખે છે, કારણ કે ખબર છે કે એની હરીફાઈ નથી એટલે ગ્રાહક બીજે ક્યાંય જવાનું નથી. તો આ 4 ઓપ્શન આપણે ગણીશું. ગ્રાહકના શોષણ થવાના કારણો પાછળ ગ્રાહક પોતે જવાબદાર છે, મર્યાદિત માહિતી છે, મર્યાદિત પુરવઠો છે એની પાસે, અને મર્યાદિત હરીફાઈ છે, બરાબર. આ 4 કારણો આ 2 માર્ક્સના પ્રશ્નની અંદર ખાસ કરીને પૂછાય એવો પ્રશ્ન છે, અને 3 માર્ક્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આગળ જોઈએ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ. ગ્રાહકના જે વિવિધ પ્રકારે શોષણ થાય છે. શોષણ થવાની પાછળ કે ભાવ વધારે લેવો એટલું જ નથી હોતું, પરંતુ ઘણી બધી રીતે અલગ અલગ રીતે ગ્રાહકોના જે હિતો છે એને રક્ષણ મળતું નથી હોતું,
બરાબર. ઇમોશનલી પણ ગ્રાહકનું શોષણ થતું હોય ઘણી વખત, કે ઇમોશનલી એટલે કે કોઈ પણ સેવાને ખરીદવા માટે એને જે નાણાં ખર્ચ્યા હોય એના બદલામાં પૂરતી એને સેવા ના મળી હોય. ધારો કે આરોગ્ય ક્ષેત્રે આપણે વાત કરીએ કે કોઈ પણ હોસ્પિટલમાં કોઈ દર્દી છે એડમિટ થયું છે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઊંચી ફીસ ભરીને, બરાબર, અને એટલા પૈસા ભર્યા પછી પણ એને યોગ્ય સેવા અથવા યોગ્ય ટ્રીટમેન્ટ મળતી નથી, તો આ પણ એક શોષણ છે. તો એ પણ ગ્રાહક સુરક્ષા હેઠળ એની ફરિયાદ આપણે કરી શકીએ. કોઈ પણ સેવા, જેમ કે કોઈ પણ સ્કૂલની વાત કરીએ કે આપણે કોઈ ફીસ ભરીએ છીએ તો ઊંચી પ્રાઇવેટ અમુક સ્કૂલો એવી છે કે જે ઊંચી ફીસ વસૂલે છે. તો આટલી ફીસ ભર્યા પછી જો યોગ્ય રીતે અને યોગ્ય સમયે જો અમુક શિક્ષણ આપવામાં ના આવતું હોય તો એ પણ એક શોષણ છે, યોગ્ય ફેકલ્ટી દ્વારા, એવું પણ કહી શકાય. બરાબર. તો આ બધી જે વસ્તુઓ છે તો એ એના માટે ગ્રાહકની જાગૃતિ જરૂરી હોય છે કે ગ્રાહક સુરક્ષા આના માટે ઘણું બધું કરે છે. તો એ આપણે એક ગ્રાહક તરીકે, એક જાગૃત નાગરિક અને જાગૃત ગ્રાહક તરીકે આપણી ફરજમાં એ આવે છે કે આપણે એ વસ્તુથી જાગૃત થઈએ અને આપણું થતું જે શોષણ છે એની સામે વિરોધ અથવા ફરિયાદ નોંધાવી, જેથી બીજા કોઈ વ્યક્તિ સાથે એ વેપારી આવું કરતા 100 વાર વિચાર કરે. તો આપણે આગળ જોઈએ કે સૌપ્રથમ ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્ય, આપણને ખબર છે કે કૌટિલ્ય કોણ હતા? જેને અર્થશાસ્ત્ર લખેલું, બરાબર, અર્થશાસ્ત્રના પિતા ગણાય. તો એ અર્થશાસ્ત્રના જે પિતા છે કૌટિલ્ય, એટલે આજથી હજારો વર્ષ પહેલાંની આપણે વાત કરી રહ્યા છીએ. તો એમને પોતાના ગ્રંથની અંદર, પોતાના અર્થશાસ્ત્રની અંદર ઉદ્યોગ વેપારની અંદર ગ્રાહકોનું જે શોષણ થાય છે એની માહિતી આપેલી. આપણે અત્યારે એવું વિચારતા હોઈએ કે ટેકનોલોજીનો આટલો વિકાસ થયો, 21મી સદી આવી ગઈ અને હવે લોકો કેટલા એડવાન્સ થઈ રહ્યા છે કોઈ પણ વસ્તુને લઈને, પરંતુ આ હકીકત નથી કે આજથી હજારો વર્ષ પહેલાં પણ આ મેટર પર અથવા લખાણ થઈ ગયેલા છે. બરાબર. ગ્રાહક સુરક્ષા માટે આપણે વાત કરી છે, ચોપડીમાં આપ્યું છે, નીચે અંડરલાઈન કરીશું આપણે કે અર્થશાસ્ત્રના જે પિતા છે કૌટિલ્ય, એમને પોતાના અર્થશાસ્ત્રમાં ગ્રાહકોની જાગૃતિ વિશે અને ગ્રાહકને જે શોષણ થઈ રહ્યા છે એના વિશેની માહિતી આપેલી છે. તો એ સમયમાં પણ લોકો એટલા એડવાન્સ અને એટલા માહિતગાર હશે એવું આપણે માની શકીએ. એમાં પણ એવું લખ્યું છે કે કોઈ પણ ગ્રાહકને જ્યારે પોતે જે પૈસા ખર્ચે છે એમાં જો ભેળસેળવાળી કોઈ વસ્તુ મળે છે અથવા કોઈ પણ ગુનાહિત વસ્તુ ક્રિએટ થાય છે તો એના માટે દંડ અને સજા અને પાત્ર જે તે વેપારી છે, આવી અંદર એક આખો લેખ છે. અમેરિકાના પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદની અંદર 15મી માર્ચ 1962ના દિવસે ગ્રાહકોને થતા શોષણ વિશેના મુદ્દાઓ મૂકેલા. 1962ની નીચે અંડરલાઈન કરશું. અમેરિકામાં કેનેડીએ સંસદમાં 1962માં ગ્રાહક સુરક્ષાને લગતા મુદ્દાઓની ચર્ચા કરેલી. અને એ પછી ગ્રાહકોના હિતો માટે સરકારે કંઈક કરવું જોઈએ એ આખી જે વાત છે એ એના પછી શરૂ થઈ અને ગ્રાહક સુરક્ષા દિવસની શરૂઆત થઈ. એટલે 15મી માર્ચ 1962 અંડરલાઈન કરીશું. 1962 સૌ પ્રથમ અમેરિકાની અંદર જે ફ્રેન્ક કેનેડી છે એમને સંસદની અંદર આ મુદ્દાની ચર્ચા કરેલી અને એ અંગે વ્યથા પણ પ્રગટ કરેલી કે ગ્રાહકોનું શોષણ થઈ રહ્યું છે, આપણે કંઈક કરવું જોઈએ. કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને 15મી માર્ચ 1983ના રોજ ગ્રાહકોને 4 અધિકાર આપ્યા. 15મી માર્ચ 1983 ગ્રાહકને 4 અધિકારો આપ્યા. ગ્રાહકને 4 અધિકારો આપવાનું જાહેરનામું બહાર પાડ્યું અને તેથી વિશ્વની અંદર 15મી માર્ચને
વિશ્વ ગ્રાહક દિન તરીકે એની ઉજવણી થાય છે. 15મી માર્ચ એટલા માટે પકડી રાખી છે કે 15મી માર્ચે ફર્સ્ટ ટાઈમ કોઈ સંસદની અંદર ગ્રાહકોને લઈને આવી ચર્ચા થયેલી અને એ વ્યથા રજૂ કરવામાં આવેલી. એટલે 15 માર્ચ 1962ની અંદર ફ્રેન્ક કેનેડીએ અમેરિકાની સંસદની અંદર ગ્રાહકોની સુરક્ષા વિશે ચર્ચા કરી હતી અને એના વ્યથા બહાર પાડી હતી. એ પછી અમેરિકામાં ઇન્ટરનેશનલ કન્ઝ્યુમર છે એને 15મી માર્ચ 1983ની અંદર ગ્રાહકોને 4 એવા બેનિફિટ આપવા માટેના વચનો આપ્યા અને 15મી માર્ચ આથી 15મી માર્ચને વિશ્વ ગ્રાહક દિન વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ ગ્રાહક દિન તરીકે એની નીચે અંડરલાઈન કરીશું. અને 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન ગાઈડલાઇન ફોર કન્ઝ્યુમર પ્રોડક્શનના ખરડામાં ગ્રાહકોને મૂળભૂત 8 અધિકારો ઘોષિત કરવામાં આવ્યા. 1983માં 4 અધિકારો ઘોષિત કરવામાં આવેલા અને 16મી એપ્રિલ 1985માં 2 વર્ષ પછી 16મી એપ્રિલ 1985માં ગ્રાહકોને 8 અધિકાર ઘોષિત કરવામાં આવ્યા. આ બધી તારીખો યાદ રાખીશું કારણ કે જ્યારે પેપરમાં કન્ફ્યુઝન સ્ટુડન્ટને કન્ફ્યુઝ કરવા હોય અથવા પેપર હાર્ડ છે એવું દર્શાવવા માટે એક સરખી તારીખો છે બધામાં જુઓ તમે. 15 માર્ચ 15 માર્ચ 15 માર્ચ અહીંયા જ ખાલી 16 એપ્રિલ છે. તો આ બધામાં કન્ફ્યુઝન માટે આવા ક્વેશ્ચનો ઊભા કરવામાં આવતા હોય છે. તો ફરી એ વસ્તુ કરી લઈએ રિપીટ. 15મી માર્ચ 1962માં ફર્સ્ટ ટાઈમ 1962 સાલ યાદ રાખીશું. ફર્સ્ટ ટાઈમ ફ્રેન્ક કેનેડીએ અમેરિકાની સંસદની અંદર ગ્રાહકોની જાગૃતિ માટે અને એમની સમસ્યાઓને લઈને વ્યથા રજૂ કરેલી. એ પછી 15 માર્ચ 1983ની અંદર ગ્રાહકોને 4 અધિકારો ઘોષિત કરવામાં આવ્યા. 15મી માર્ચને વિશ્વ ગ્રાહક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો. 16મી એપ્રિલ 1985માં જે 4 ગ્રાહક અધિકાર ઘોષિત કરવામાં આવ્યા હતા એ બદલીને 8 કરવામાં આવ્યા. ક્લિયર? એટલે સુધી. અને વિશ્વના ઘણા બધા દેશોએ પણ આજે 15મી માર્ચ છે એને વિશ્વ ગ્રાહક દિન તરીકે સ્વીકારવામાં આવ્યો છે. અને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં ઘડી કાઢવામાં આવ્યો. ભારતની અંદર 14મી ડિસેમ્બર 1986ના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે આપણે એને ઉજવીએ છીએ, જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બર જો વિશ્વ ગ્રાહક દિન આપણને વિશ્વ ગ્રાહક દિન પૂછવામાં આવે તો 15મી માર્ચ 1983 કહીશું, પણ ભારતની અંદર આપણે ક્યારે 24 ડિસેમ્બરે ગ્રાહક દિન તરીકે ઉજવીએ છીએ 1986. 1986 બરાબર. એ દિવસે આપણે ભારતની અંદર ગ્રાહક દિન તરીકે ઉજવીએ છીએ કારણ કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ 1986ની અંદર 14મી ડિસેમ્બરે આ ગ્રાહક દિન તરીકે એને ઘોષિત કરવામાં આવેલો છે. એટલા માટે ગુજરાત સરકારે 8મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમને અમલમાં મૂક્યો. અમલમાં ક્યારે મૂક્યા? ભારતની અંદર તો આ તારીખે થયું, પણ ગુજરાતની અંદર 18 ફેબ્રુઆરી 1988ના દિવસે આ અમલમાં મૂકવામાં આવેલા અને તેથી એ દિવસ પણ મહત્વનો છે. ભારત ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 2002માં કેટલાક મહત્વના સુધારાઓ અને કરવામાં આવ્યા છે અને એને અમલમાં પણ મૂકવામાં આવ્યા છે. 1920 ટૂંકમાં 2019-2020ની અંદર ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે કારણ કે દરેક કન્ડિશનમાં ગ્રાહકની રિક્વાયરમેન્ટ શું છે અથવા જેમ ધારેલું કે નવા કેસ આવતા જાય ત્યારે ખ્યાલ આવે કે આવા પ્રકારની છેતરામણીઓ પણ થાય છે કે જે આપણા માઇન્ડમાં પણ ના હોય, આપણે વિચાર્યા પણ ના હોય એવી છેતરામણીઓ થતી હોય છે. એટલે જેમ નવા કેસ આવતા જાય એમ એના જે નિયમો છે એની અંદર સતત ફેરફાર આપણને જોવા મળે છે. આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણા સાથે થયેલું શોષણ અથવા અન્યાયને ફરિયાદ રૂપે આપણે નોંધાવીએ તો આપણને જે નુકસાન થયું છે એ કદાચ એની ભરપાઈ થાય કે ન થાય, પરંતુ
ફરીથી આ જે એ વસ્તુ ન્યૂઝપેપરમાં છપાય કે ટીવીમાં આવે કે વાયા લોકો સુધી પહોંચે, તો એનાથી એક ફાયદો થાય કે ફરીથી જે તે વ્યક્તિ સુધી આ વાત પહોંચી છે એ છેતરાતા અટકી જશે, અથવા વેપારી છે એ જ્યારે એને દંડ કે શિક્ષા કરવામાં આવે તો વેપારી પણ આ વસ્તુને ઇઝીલી કરતા અચકાશે અને ગ્રાહકોનું શોષણ ફરી કોઈ આવી રીતે છેતરાતા અટકાશે. તો આપણે ચોક્કસ રીતે એક જાગૃત ગ્રાહક તરીકે આપણી સાથે જે કંઈ પણ અન્યાય થયો છે એની ફરિયાદ આપણે કરવી જ રહી. ગ્રાહકોના અધિકાર અંગેનો કાયદો. ગ્રાહકના અધિકાર માટે ઘણા બધા કાયદા બનાવવામાં આવે છે. ગ્રાહકના જેમ હક છે એવી રીતે એની ફરજો પણ ઘણી બધી છે. તો ગ્રાહકના અધિકાર માટેના કાયદા. ગ્રાહકના અધિકાર અંગેના કાયદા. ભારત સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં સ્વીકારવામાં આવ્યો અને ગ્રાહકોના અધિકારોના હિતોના રક્ષણ અર્થે કે ગ્રાહકો જે પૈસા ચૂકવે છે એના બદલામાં એને યોગ્ય વસ્તુ જે છે એ મળે, યોગ્ય સેવા મળે, એવો હેતુ રહેલો છે ગ્રાહક સુરક્ષા અધિનિયમનો. અને એટલા માટે આ કાયદા ઘડવામાં આવ્યા છે અને એનું મહત્ત્વ આપણે સમજી શકીએ. સૌથી પહેલાં જોઈએ એના વિશે આપણે સમજ કેળવીએ કે કેવી ગ્રાહકોને માહિતી પૂરી પાડવામાં આવે છે. તો પહેલાં જોઈએ ગ્રાહક સેવા સંબંધી. ગ્રાહક સેવા સંબંધી આ કાયદા હેઠળ આ પહેલો કાયદાની વાત કરીએ આપણે, એની ચર્ચા કરીએ કે આ કાયદા હેઠળ વ્યાપારી માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવે. પહેલી વાત તો એ આપણે સમજવી જરૂરી છે કે ગ્રાહક કોને કહીશું, બરાબર? કે ગ્રાહક એટલે શું? તો જે કોઈ પણ વ્યક્તિ ચીજ વસ્તુ કે માલ કે સેવા પૈસા આપીને અથવા અવેજના બદલામાં ખરીદે. અવેજ એટલે ખબર પડે કે પહેલાંના સમયમાં અવેજ એટલે એક વસ્તુની બદલામાં બીજી વસ્તુ આપવી, એને પણ ગ્રાહક કહેવાય. તો જેમ કે કોઈ સેલેરી લઈને જોબ કરે છે તો એ ગ્રાહક જ કહેવાય, એક પ્રકાર કહેવાય ગ્રાહકનું, એવું કહી શકાય. પહેલાંના સમયમાં એવું હતું કે જ્યારે ખેતી એક મુખ્ય વ્યવસાય હતો ભારતની અંદર, અને ખેતીની અંદર જ્યારે ઘણું બધું અનાજ પાકતું, બરાબર, નાણાંનો વ્યવહાર નહોતો ત્યારે, અનાજ પાકતું, એક એવો કોઠાર રૂમ હોય કે જેની અંદર અનાજ ભરી રાખવામાં આવતા. ત્યારે કોઈ પણ વસ્તુ લેવા માટે ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને કોઈ ફળ કે કોઈ પણ વસ્તુ લેવી હોય તો એ જ્યારે વસ્તુ આવે તો એ અનાજ આપવામાં આવે અને એના જેટલું વજન હોય એના બદલામાં વસ્તુ મળે. તો આવી સિસ્ટમ પણ હતી, તો એને અવેજરૂપી કહેવાય. તો આવી જે સિસ્ટમ છે એટલે ટૂંકમાં કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં નાણાં કે અવેજ ચૂકવવામાં આવે અને એ ચૂકવનાર વ્યક્તિ જે છે એ જે કંઈ પણ વસ્તુ ખરીદે છે તો એને ગ્રાહક કહેવાય. આ એક ગ્રાહકની સાદી સીધી વ્યાખ્યા કહીએ. અથવા બીજી રીતે જોઈએ તો હપ્તા સિસ્ટમથી કોઈ પણ વસ્તુ લેવામાં આવે ત્યારે પણ એને ગ્રાહક જ કહેવાય. અને ત્રીજી વસ્તુમાં આપણે જોઈએ કે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ ભાડે ખરીદે છે, બરાબર, ખરીદતી નથી પરંતુ ભાડે ખરીદે છે, તો ભાડે ખરીદેલી વસ્તુના બદલામાં પણ એ જ્યારે ત્યારે એનું ભાડું ચૂકવે છે તો એ ગ્રાહક કહેવાય. એને પણ આપણે ગ્રાહકની ડેફિનેશનની અંદર આપણે મૂકી શકીએ. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ, હવે ગ્રાહક, આ આપણે જોયું કે ગ્રાહક કહેવાય, આ 3 કન્ડિશનની અંદર આપણે ગ્રાહકને મૂકી શકીએ. પરંતુ આપણે હવે એ જોઈએ કે કોઈ પણ વ્યક્તિએ ખરીદેલા માલ ફરી વેચવા એટલે કે ધંધાકીય વાણિજ્ય હેતુ માટે આવો માલ કે સેવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય. કોઈ પણ સેવા છે એ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય ત્યારે ગ્રાહક અને વેપારીનું એની અંદર ડેફિનેશનની અંદર આપણે એને મૂકી શકતા નથી. એક સામાન્ય ઉદાહરણ લઈએ કે જેમ અંબાજી પગપાળે ચાલતા જે લોકો છે એમની સેવા કરવા માટે રસ્તામાં ઘણા બધા સ્ટોલ મૂકવામાં આવ્યા હોય છે. ક્યાંય ચા પાણીના સ્ટોલ હોય, નાસ્તાના સ્ટોલ હોય કે સેવા કરવા માટેના સ્ટોલ હોય છે. તો આ જે સ્ટોલ છે એની અંદર કોઈ પણ જાતનું નાણું લેવામાં આવતું નથી,
કોઈ પણ ભાડે વસ્તુ મળતી નથી, બરાબર. તો એ લોકો જે કરે છે એ શું કરે છે? સેવા કરે છે. તો એના બદલામાં સેવા મેળવનાર જે વ્યક્તિ છે એને કોઈ પણ જાતનું નાણું ચૂકવવું પડતું નથી કે અવેજ પણ આપવી પડતી નથી. તો આવા સમયે આવા વ્યક્તિને ન વેપારી કહી શકાય અને એની સેવા લેનાર વ્યક્તિને આપણે ગ્રાહક કહી શકીએ નહીં. એની સામે આ ગ્રાહક સુરક્ષા અધિનિયમના કોઈ નિયમો લાગુ પડે નહીં. આટલું ક્લિયર રહેવું જરૂરી છે. એટલે કે ટૂંકમાં એ જે વ્યક્તિ છે એ રક્ષણને પાત્ર ત્યાં નથી, કારણ કે એના બદલામાં નાણાં લેવાતા નથી. કાયદાના હેતુ ગ્રાહકને ઊંચી ગુણવત્તા આપવાનો, સારો માલ આપવાનો, ગુણવત્તાવાળો માલ આપવાનો, એના સ્વાસ્થ્યને નુકસાન ન કરે એવો માલ આપવાનો, આવી એક કાયદાની એક પહેલ છે અને આવો હેતુ રહેલો છે કે આનાથી પ્રવર્તમાન સમયની અંદર ગ્રાહકને પોતે જે કંઈ પણ રકમની ચૂકવણી કરે છે એના બદલામાં યોગ્ય માલ અને યોગ્ય ગુણવત્તાવાળો માલ છે એ મળી રહે, એ જ મહત્વનું છે. હવે આપણે બીજામાં જોઈએ ગ્રાહક અધિકાર. ગ્રાહકના અધિકારો કયા છે? એના એક સૌથી મોટી આ બાબત છે કે આપણે આપણા અધિકારોથી જો વાકેફ ન હોઈએ તો આપણી સાથે અન્યાય થાય છે કે નહીં એ જ આપણને ખબર ના પડે. સૌથી પહેલું તો એ જ જાણવું જરૂરી છે કે આ તો ગ્રાહકની આ વાત થાય છે કે કોઈ પણ સામાન્ય વાત કરીએ તો એની અંદર આપણા અધિકારોની આપણને જ્યારે જાણ હોય ત્યારે જ એ વસ્તુમાં આપણને ખબર પડે કે આપણી સાથે આપણું શોષણ થઈ રહ્યું છે, કે આપણો અન્યાય થઈ રહ્યો છે, આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે. આ બધી વસ્તુનો ત્યારે જ ખ્યાલ આવે. એટલે ગ્રાહકોના અધિકારો અહીંયા આગળ આપણને 6 અધિકારો આપ્યા છે, જેની ચર્ચા કરીએ આપણે. બજારની અંદર ઘણી બધી અનેક વસ્તુઓ મળતી હોય છે, પરંતુ જાણકારીના અભાવે એને ખ્યાલ જ નથી હોતો. ધારો કે MRP લખેલી છે 35 રૂપિયા અને એ તમારી પાસે લે છે 40 રૂપિયા વેપારી, કોઈ ગ્રાહક પાસે. તો જો ગ્રાહકને ખબર જ ના હોય કે અમારો અધિકાર છે, અથવા હું વેપારીને પૂછી શકું કે 35ના બદલે તમે 40 પ્રાઇસ કેમ લીધી, અથવા એક્સપાયરી વસ્તુ છે તો તમે એ વસ્તુનું વેચાણ કેમ કરી રહ્યા છો, આ અધિકાર છે પૂછવાનો ગ્રાહકનો, બરાબર. અને એ વસ્તુની જાણકારી મેળવવાનો પણ અધિકાર છે. તો આ જે અધિકારોનો જ ખ્યાલ ના આવે ત્યાં સુધી એ વ્યક્તિ છે એ પોતે જાગૃત નાગરિક ન કહેવાય, જાગૃત ગ્રાહક પણ ન કહેવાય અને એનું શોષણ થતું જ રહે. એટલે હલકી કક્ષાની બનાવટી, ભેળસેળયુક્ત, નીચલી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો એ રોગોને નોતરે છે અને એથી દરેક ગ્રાહકને એના માટે જાગૃત રહેવું એ જરૂરી છે. ઉત્પાદકો, વેપારીઓ બંને પોતાની ઉત્પાદક ચીજો ભાવ, સંગ્રહ, ગુણવત્તા, એકતારૂપ અને પારદર્શકતા રાખે એ કાયદાની જોગવાઈ છે. કે કોઈ પણ ઉત્પાદક છે એ પોતાની જે પણ એની અંદર તમે કોઈ પણ વસ્તુનો, ધારો કે ખાદ્ય પદાર્થની હોય કે કોઈ પણ તમે યુઝ કરતા હોય મેકઅપ માટેનું કોઈ પણ સાધન હોય તો એમાં ઇન્ટિગ્રેટ એ લખેલું હોય છે, તમે જોજો હવે. તો એમાં ઉત્પાદકે બતાવવું જરૂરી છે કે એને આ જે તે પ્રોડક્ટ છે એની અંદર એ બનાવવામાં શું શું ઉપયોગ કર્યો છે, અંદર શું ઇન્ટિગ્રેટ ઉમેર્યા છે, આ લખવું જરૂરી હોય છે. તો એક જાગૃત નાગરિક છે એને વાંચી અને એ બધા અંદર જે ઉમેરવામાં આવ્યા છે એ ઇન્ટિગ્રેટ છે, પોતાના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે શું છે એ જોઈને જ લે. એટલે એની ગુણવત્તા કેવી છે, આરોગ્ય માટે કેટલું નુકસાન કરતા છે, કેટલું ફાયદાકારક છે. અને સરકારે એ જોવાનું રહે કે જે ઇન્ટિગ્રેટ ઉપર લખ્યા છે એ ખરેખર ખરાઈ કરે છે કે નહીં એ વસ્તુમાં, એ પણ સરકારે જોવાનું રહે, એ સરકારની ફરજમાં આવે છે. અને ટૂંકમાં જે ગ્રાહકોને અધિકારો આપવામાં આવ્યા છે એનું રક્ષણ કરવું એ જે તે સરકાર અથવા જે ગ્રાહક સુરક્ષા મંડળો છે એમના અંડરમાં આ વસ્તુ આવે છે. પહેલું જોઈએ સલામતીનો અધિકાર. ગ્રાહકને એક તો સલામતીનો અધિકાર છે. સલામતીનો અધિકાર છે. જે ઉત્પાદન પ્રક્રિયા અંતે ચીજ વસ્તુ કે સેવાઓથી ગ્રાહક જાન સામે જોખમ હોય તો એને સામે તમે ફરિયાદ કરી શકો, બરાબર.
એટલે ઘણી વખત એવી વસ્તુઓ વધુ નફો લેવા માટે અને વધુ કિંમત લેવા માટે ગ્રાહકોની છેતરામણી કરવામાં આવે છે. એમની જાન સામે જોખમ થાય એવી વસ્તુઓ એમને પકડાવી દેવામાં આવે છે. તો ગ્રાહકને એ પોતાની સલામતીનો અધિકાર છે અને જો પોતાને આરોગ્યને નુકસાન થાય એવી કોઈ પણ વસ્તુ એમને આપવામાં આવે તો એની સામે એ પોતાનો રોષ છે અથવા પોતાની ફરિયાદ છે એ પ્રગટ કરી શકે છે. બીજું છે માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહક માલ અને સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જરૂરી છે અને જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિ કે ભ્રષ્ટ નીતિઓ છે એને પડકારી શકે. બરાબર, કોઈ પણ ગ્રાહક છે એને ઇઝીલી આ બધી જ વસ્તુનો જે ખ્યાલ હોય કે કોઈ પણ વસ્તુ કેટલા સુધીમાં મળે છે. દરેક વસ્તુ પેકિંગમાં નથી મળતી. બરાબર, તો એની ઉપર કંઈ MRP લખેલી હોય દરેક વસ્તુમાં એવું જરૂરી હોતું નથી. તો આવા સમયે જો ગ્રાહક તરીકે તમને ખબર હોય કે આ વસ્તુની મેક્સિમમ પ્રાઇસ આનાથી વધારે ન હોય તો તમારે છેતરાવાની જે સંભાવના છે ઓછી થઈ જાય છે. આપણે સામાન્ય ઉદાહરણ લઈએ કે આપણે અમદાવાદમાં લાલ દરવાજા ખરીદી કરવા માટે જઈએ તો ત્યાં બધી વસ્તુ છૂટકમાં હોય છે. બરાબર, કોઈ પહેલી સ્ટોરમાં તમે જાઓ તો ત્યાં કે 25 રૂપિયાની મળતી હોય, ત્યાંથી આગળ જાઓ તો 20 રૂપિયાની મળતી હોય ને કદાચ એનાથી આગળ 10 રૂપિયામાં પણ મળતી હોય. તો કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી આપણને એની યોગ્ય કિંમતની ખબર ના હોય, આપણને કોઈ જાણકારી ના હોય તો ત્યાં સુધી આપણે એનાથી છેતરાવાના આપણા જે ચાન્સીસ છે એ વધારે રહેવાના. તો એ વસ્તુ છે. એટલે કે માહિતી મેળવવાનો અધિકાર છે ગ્રાહકને. ભાવપત્રકો, જાહેર ખબરોની અંદર જે ભાવ આવે છે, પછી પેકિંગ પરથી ખબર પડે, લેબલમાંથી ખબર પડે. અમુક એવા કાર્યક્રમો યોજવા જોઈએ કે જેથી ગ્રાહકોને પોતાના અધિકારોની જાગૃતિ આવે. આ બધી જ વસ્તુ મહત્ત્વની છે. પસંદગી કરવાનો અધિકાર એટલે કે ઘણી બધી માર્કેટની અંદર ઘણી બધી બ્રાન્ડ અવેલેબલ હોય છે કોઈ પણ એક વસ્તુને લઈ અને એની અંદર હરીફાઈઓ પણ ઘણી હોય છે. તો ધારો કે તમે એક સામાન્ય કોઈ પણ વિક્રેતાના ત્યાં કોઈ પણ વસ્તુ લેવા ગયા તો જરૂરી નથી કે જે વેપારી છે તમને વસ્તુ આપે છે એ જ વસ્તુ તમે લઈને પાછા આવશો. એમાં તમારી પસંદગી પણ હોવી જોઈએ અથવા તમારે જે વસ્તુ જોઈએ છે એ તમે માંગી શકો. વેપારી આપે એ જ વસ્તુ લઈને આવવું જરૂરી નથી હોતું. એટલે પસંદગીનો અધિકાર છે એ રહેલો છે. અને રજૂઆત કરવાનો અધિકાર કે ગ્રાહકોને હકો અને હિતોના રક્ષણ કરવા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી એ પણ એક એનો અધિકાર છે. અને જ્યાં ફરિયાદ કરે છે યોગ્ય જગ્યાએ ત્યાં એનું રિએક્શન એટલે કે એના અમુક આપણે અહીંયા આમાં આગળ જોઈશું કે રાજ્ય કક્ષાએ અમુક ફરિયાદ કરવામાં આવે છે, રાષ્ટ્ર કક્ષાએ કરવામાં આવે છે. તો એનું નિવારણ અમુક દિવસોની અંદર એનું રિઝલ્ટ ગ્રાહકને મળવું જોઈએ, નહીં કે પછી વર્ષો નીકળી જાય. બરાબર, રાજ્ય કક્ષાએ જો ફરિયાદ કરવામાં આવે 20 લાખથી ઓછી કિંમતની કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર ફરિયાદ કરવામાં આવે તો 30 દિવસની અંદર એ અરજીનો જવાબ જે તે સંસ્થાએ આપવાનો રહે છે. આવો એક નિયમ છે. તો એને અધિકાર છે પોતાની રજૂઆત કરવાનો અને સામે જવાબ માંગવાનો. તો એનું નિરાકરણ જલ્દીથી થાય એ માટે જરૂરી હોય છે. આગળ જોઈએ, ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિનરાજકીય બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે છે. ગ્રાહક મંડળો રચવામાં આવે છે જેમાં એ સંસ્થા ગ્રાહક મંડળો હોય છે એ કોઈ સરકાર દ્વારા રચાતા મંડળો હોતા નથી, પરંતુ અમુક ગ્રાહકો છે એ ભેગા થઈને આ રીતના એક મંડળની રચના કરે છે જેની અંદર તમે તમારી ફરિયાદને નોંધાવી શકો છો અને પોતે ન્યાય માંગી શકો છો. બરાબર, તો આ વસ્તુ પણ છે કે સરકાર દ્વારા કરવામાં આવતું નથી. આવા ગ્રાહક મંડળો છે એક પ્રકારની સેવા આપતા હોય છે કે જેનાથી એ ગ્રાહક સુરક્ષા જે ગ્રાહકોને પોતાના જે અધિકારો છે એ મળી રહે. પાંચમી વાત કરીએ, ફરિયાદ નિવારણનો અધિકાર કે અધિકાર હેઠળ જે નિયમન છે એના અધિકાર હેઠળ અપ્રમાણિક જે વેપારીઓ છે જે ગેરરીતિ અપનાવે છે, બેદરકારી રાખે છે પોતાની પ્રોડક્ટમાં અને એના કારણે જે તે ગ્રાહકનું નુકસાન થાય છે, ચાહે માનસિક રૂપે નુકસાન હોય, ઘણી વખત માનસિક ટોર્ચરિંગ પણ કરવામાં આવે, શારીરિક રીતે નુકસાન હોય કે આર્થિક રીતે નુકસાન હોય, પણ એ જે નુકસાન થયું છે એની સામે ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે, એનું નિવારણ લાવી શકે અને એ જે તે વસ્તુના કારણે પોતાને જે આર્થિક, માનસિક કે શારીરિક જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ માંગી શકે એનો પણ અધિકાર છે.
બરાબર, વસ્તુની કિંમત ના હોય, ધારો કે કોઈ 25-30 રૂપિયાની વસ્તુ આપણે લાયા, કોઈ ખાદ્ય પદાર્થ છે એવું, અને એ એક્સપાયરી ડેટ પછીની હોય અને તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન જાય તો એની પાછળ કદાચ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું કે વોટ એવર બીજો કોઈ પણ પ્રોબ્લેમ થયો, તો એ પ્રોબ્લેમના કારણે તમારે બીજા લાખ રૂપિયા સામે ભરપાઈ કરવા પડતા હોય છે. તો આની સામે તમે એક આખું કહેવાય કે એની ભરપાઈ માંગી શકો જે તે વેપારી પાસે અથવા જે તે ઉત્પાદક પાસે તમે પોતાની ફરિયાદ કરીને એની ભરપાઈ લઈ શકો. પછી જરૂરી નથી કે 25 રૂપિયાની વસ્તુથી તમારું જે સ્વાસ્થ્ય છે બગડ્યું છે અથવા માનસિક રીતે તમે હેરાન થયા છો, તો એ ભરપાઈ છે એ 25-30 રૂપિયાના લેવલે થાય, પરંતુ એના કારણે તમે માનસિક રીતે જે ડિસ્ટર્બ રહ્યા હોય કે તમને ફૂડ પોઈઝનિંગ થયું ધારો કે કોઈ પણ વસ્તુ ખાવાથી, તો એનો ખર્ચો છે એ બધો વેપારીએ આપવાનો રહે છે. આ રીતનો એક નિયમ કહી શકાય. વળતર રૂપે ટૂંકમાં આપણે માંગી શકીએ. ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે. એટલે આવા કાયદો પણ છે કે જે ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક રીતે થયેલા જે નુકસાન છે એની ભરપાઈ કરવામાં આવે છે. છઠ્ઠું, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ એક મુખ્ય અધિકાર ગણી શકાય કે આપણે પોતે એટલા અવેર હોય કે ગ્રાહકોની સુરક્ષા હેઠળ કયા કયા અધિકારો આપવામાં આવ્યા છે. જો એનું નોલેજ આપણી પાસે હોય તો કોઈ પણ વેપારી છે એ આપણને છેતરી ન શકે, કે આપણી સાથે અન્યાય પણ ના થઈ શકે અને આર્થિક, માનસિક કે શારીરિક રીતે આપણને નુકસાન ન પહોંચાડી શકે. આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતીસભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી એ આપણને જ્ઞાન આપે છે. ચતુરાઈ, એક સ્માર્ટનેસ હોવી જોઈએ ગ્રાહક તરીકેની આપણી, બરાબર. દુકાને જઈને ઊભા રહીએ અને આપણે જે વસ્તુ વેપારી આપણને આપે એ જ વસ્તુ લઈને આપણે આમ ચાલે આવીએ પાછા, એ વસ્તુ યોગ્ય નથી. એક ગ્રાહક તરીકે આપણી સ્માર્ટનેસ હોવી જોઈએ, ચતુરાઈ હોવી જોઈએ, આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ, કૌશલ્ય હોવું જોઈએ કે વસ્તુ સારી છે કે ખોટી છે, અથવા આપણી પાસે જે પ્રાઇઝ લેવામાં આવે છે, જે કિંમત લેવામાં આવે છે એની અવેજમાં જે વસ્તુ આપણે લઈએ છીએ એ યોગ્ય છે કે નહીં, આ બધી અવેરનેસ આપણામાં હોવી જોઈએ. તો કોઈ પણ વ્યક્તિ આપણને છેતરી ન શકે. ગ્રાહકોનું અજ્ઞાન, ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોના અધિકાર વિશેની જાગૃતિ ન હોવી, અને આ બધા શોષણના જવાબદાર પરિબળો છે, બરાબર. એક તો સાક્ષરતા ના હોય, એટલે એ પેકિંગ પર શું લખ્યું છે એનો ખ્યાલ ના હોય. કે ગ્રામ્ય વિસ્તારની અંદર અમુક આવેલા જે લોકો છે એ પોતાના જે અધિકારો છે એના માટે જાણકાર નથી. તો આ બધા જ જે પ્રોબ્લેમ છે એ મુખ્યત્વે પરિબળો ગણાવી શકાય ગ્રાહક શોષણ માટેનું. શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપવું જોઈએ, જેમ આપણને અત્યારે આપ્યું છે, બરાબર. 10માનું જે આ ચેપ્ટર છે, તો આ આપણે ભણવાથી ખાસું મોટું લેસન છે અને એક્ઝામલક્ષી પણ ઘણું માર્કિંગ આમાંથી પૂછાઈ શકે છે. તો શાળા લેવલે આવા અભ્યાસક્રમો નાના ધોરણથી જો મૂકવામાં આવે તો એક વિદ્યાર્થી તરીકે એ વિદ્યાર્થી એક સારા ગ્રાહક તરીકે તૈયાર થાય, બરાબર. આજે આપણે જે આટલું નોલેજ લીધું એના ઉપરથી હવે આપણે ક્યાંક કોઈ વસ્તુ લેવા જઈશું, કોઈ દુકાને જઈને ઊભા રહેશું તો આપણે છેતરાવાના ચાન્સીસ લગભગ 50-70% ઘટી જશે. કારણ કે આપણને ખબર છે કે ગ્રાહક તરીકે આપણા અધિકારો શું છે. હજી તો આગળ આપણે ગ્રાહકોની ફરજો વિશે પણ અભ્યાસ કરીશું. તો આનાથી 50-70% આપણે વેપારીને પૂછીશું કે MRP આટલી રાખી છે ને તમે આટલી કેમ લઈ રહ્યા છો, અથવા એ પેકિંગ હાથમાં આવતા જ આપણે વાંચીશું કે એક્સપાયરી ડેટ તો આની જતી રહી, 2 મહિના થયા, તમે આ વસ્તુ કેમ વેચી રહ્યા છો. તો એ વેપારી બીજી વખત તમને છેતરતા કે તમારા જેવા બીજા જે લોકો છે એને છેતરતા વિચાર કરશે. તો ટૂંકમાં અભ્યાસક્રમની અંદર આવા જે ચેપ્ટરો છે એને ઉમેરવા જોઈએ, જેનાથી શિક્ષણ મળવાથી ગ્રાહકોની અંદર અવેરનેસ આવે અને એમનું શોષણ થતું અટકે અથવા એમની સાથે અન્યાય થતા અટકે. ગ્રાહકની કુશળતા વધે એવા પ્રયત્ન કરવા જોઈએ, એવા સેમિનારો યોજવા જોઈએ અને બજારમાં જાગૃત ગ્રાહક તરીકેના ફરજો અસરકારક રીતે અદા કરી શકે એમ ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે, બરાબર. તો આ વસ્તુઓ અહીંયા આપણે અટકાવીએ. આટલા આપણે અધિકારો જોયા કે સલામતીનો અધિકાર છે, માહિતી મેળવવાનો અધિકાર છે, પસંદગી કરવાનો અધિકાર છે, રજૂઆત કરવાનો અધિકાર છે, ફરિયાદ નિવારણનો અધિકાર છે, ગ્રાહક શિક્ષણ મેળવવા માટેનો અધિકાર છે. તો આ 6 અધિકારો છે. અને હવે એના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગ્રાહકોની ફરજો વિશે વાત કરીશું કે ગ્રાહકોની ફરજો શું છે.
બરાબર. થોડું રિવાઇઝ પણ કરતા જશું, કારણ કે એક્ઝામમાંથી લગભગ મોટા ભાગના લોંગ ક્વેશ્ચન છે એ આવા પ્રકારના પાછળ જે ઇકોનોમિક્સના ચેપ્ટર છે એની અંદરથી જ ખાસ કરીને પૂછાય એવા આ ચેપ્ટરો છે. તો આની અંદરથી ઓબ્જેક્ટિવ એક સમય ઓછું પૂછાશે, પણ જે આ લોંગ ક્વેશ્ચન છે જેમ ગરીબીના કારણો અને પરિબળો, એવી રીતે ભાવ વધારાના કારણો કયા છે, પરિબળો કયા છે, ગ્રાહકના અધિકારો કયા છે, ફરજો, આ રીતે પણ બે પ્રશ્નોને કમ્બાઈન કરીને પણ પૂછી શકાય કે ગ્રાહકના અધિકારો જણાવો અને ફરજો જણાવી એને સમજાવો. આ રીતે પણ પૂછાઈ શકે એક્ઝામની અંદર, લોંગ ક્વેશ્ચનની અંદર. તો આ બધા ચેપ્ટર આપણે ધ્યાનમાં રાખીશું. આજે આટલે જ વિરામ લઈએ છીએ. આવતીકાલે ગ્રાહકોની ફરજો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.